સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 6 વર્ષની નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મની ઘીનોની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી તરીકે તેના પડોશમાં રહેતા જય મંગળ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાના સમયે બાળકીના માતા પિતા કામ અર્થે ઘરની બહાર ગયા હતા અને બાળકી તેના કાકા સાથે ઘરે હતી. કાકા નાઇટ શિફ્ટની નોકરી પરથી આવ્યા હોવાથી ઘરે સૂઈ ગયા હતા. આ દરમિયાન આરોપી પડોશી જય મંગળ બાળકીને ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની અસર હેઠળ બાળકી રડતી રડતી ઘરે આવી હતી અને તેણે સમગ્ર મામલો પોતાના કાકાને જણાવ્યો. તુરંત જ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. બાળકીની હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આરોપી ઘટના પછી ફરાર થઈ ગયો હતો, પરંતુ ઈચ્છાપુર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તરત જ તપાસ શરૂ કરી અને આરોપી જય મંગળને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે, જેથી વધુ માહિતી મેળવી શકાય. આરોપી હાલ સુરતના હજરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ હવે પૂછપરછની દિશામાં આગળ વધી રહી છે અને વધુ પગલાં લેશે એવી માહિતી મળી રહી છે. આ ઘટના એકવાર ફરીથી સમાજમાં બાળ સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી કરી રહી છે. ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય. આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય. બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે.